મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3 જણને સસ્પેન્ડ કરવાના પગલાં લીધા છે. આવનારા દિવસોમાં આ જે થયું છે એની તપાસ થશે અને યોગ્ય તપાસ કરી અને ફાઇનલ જે દોષિત હશે એના ઉપર પગલાં ચોક્કસ લેવામાં આવશે અને લેવા જ જોઈએ એવું હું માનું છું. અને બીજા ડિપાર્ટમેન્ટોને પણ આનાથી સંદેશ મળશે કે વડોદરા કોર્પોરેશનમાં કોઈપણ જાતની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને સારી રીતે પ્રજાના સુખમય જે કાર્યો થતા હોય એમાં કામ કરવું જોઈએ એવો સંદેશો આપવામાં આવ્યો છે. ખૂબ સરાહનીય કામગીરી છે કમિશનર સાહેબની. કોઈ પણ ભ્રષ્ટાચાર કરતા હોય એને જળમૂળથી નાબૂદ કરવા જોઈએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ઓપરેશન ગંગાજળ ચાલુ કર્યું છે. કમિશનર સાહેબને હું હૃદયપૂર્વકમાં અભિનંદન પાઠવું છું કે હજુ પણ ક્યાંય પણ લાગતું હોય કે હજી બી આ જગ્યા પર ક્યાંય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તો એને પણ ડામી દેવો જોઈએ. સ્થાયીમાં તો અમારી પાસે કામની મંજૂરી આવે છે, ડિટેલમાં ક્યાં વસ્તુ શું લેવી અને એ બધું અધિકારીઓ નક્કી કરતા.